દ્વારા માનવ વિકાસ અહેવાલ છે એ રજૂ કરવામાં આવેલો. PQLI છે એ ડેવિસ મોરિસે રજૂ કરેલ, જ્યારે માનવ વિકાસાંક છે એ 1990માં સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમમાં રજૂ કરેલ. આ નિર્દેશક એવો છે કે જેની અંદર આર્થિક માપદંડોની સાથે બિન આર્થિક માપદંડ ઉપર પણ ભાર મૂકવામાં આવેલો છે. માનવ જીવન છે, વિકાસ છે, એનો મુખ્ય હેતુ, અંતિમ ઉદ્દેશ તો દરેક માણસનું કલ્યાણ છે. બરાબર. ભૌતિક ગુણવત્તા મેળવી લીધા પછી દરેક વ્યક્તિનું કલ્યાણ થાય. દરેક વ્યક્તિ છે એને પોતાની પસંદગી મુજબનું કામ મળે, દરેક વ્યક્તિને સમાન તકો ઉપલબ્ધ થાય અને પોતાનું જીવન છે એ ખૂબ સારી રીતે પોતાની પસંદગી પ્રમાણે જીવી શકે, એ માનવ વિકાસાંકનો મુખ્ય ઉદ્દેશ છે. માનવ વિકાસ આંકના ઘટકો. આ પ્રશ્ન પૂછાય તો તમારે જેમ PQLIના 3 ઘટકો છે એવી જ રીતના માનવ વિકાસ આંકના ઘટકો પણ છે. એમાં 2 ઘટકો તો ફરીવાર રિપીટ થાય છે, જેમાંનું પ્રથમ ઘટક છે એ છે અપેક્ષિત આયુષ્ય અને બીજું ઘટક છે જ્ઞાન. આ 2 PQLIમાં પણ આવી ગયેલા. અને ત્રીજું છે સારું જીવન ધોરણ. અપેક્ષિત આયુષ્ય છે એ આપણે અગાઉ પણ શીખી ગયા છીએ કે ભાઈ જન્મ સમયે વસ્તીનું અપેક્ષિત આયુષ્ય કેટલું છે તેને આધારે આંક મેળવવામાં આવે છે. જો 50 વર્ષથી ઓછું હોય તો તંદુરસ્તીથી વંચિત કહેવાય, અને જો આયુષ્ય છે એનાથી ઉપર હોય તો એની સ્થિતિ સારી છે એવું માનવામાં આવે છે. જ્યારે અહીં જ્ઞાનની અંદર અમુક બાબતો ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવે છે. જેમાં જોઈએ તો જ્ઞાનનું પ્રમાણ જાણવા પુખ્ત શિક્ષિતોની ટકાવારી, એટલે કે પુખ્ત શિક્ષિતોની ટકાવારી કેટલી છે તે જાણવામાં આવે છે. આમાં પુખ્ત શિક્ષિતો એટલે 15 વર્ષથી ઉપરની વ્યક્તિ છે એને પુખ્ત માનવામાં આવે છે. એટલે કે 15 વર્ષ અને તેનાથી વધુ ઉંમરની વ્યક્તિના અક્ષર જ્ઞાનને ધ્યાનમાં લેવામાં આવે છે. જેમાં 2 બાબતોનો સમાવેશ થાય. એક સ્કૂલિંગના સરેરાશ વર્ષ અને સ્કૂલિંગના અપેક્ષિત વર્ષ. આ 2 બાબતો ધ્યાનમાં રાખવામાં આવે. દેશમાં શાળા કક્ષા માટે કેટલા વર્ષ અપેક્ષિત છે તેમાંથી બાળક શાળામાં સરેરાશ કેટલા વર્ષ ગાળે છે તેના આંક મેળવવામાં આવે છે. સ્કૂલિંગના સરેરાશ વર્ષ એટલે બાળકને ભણવા માટે સ્કૂલમાં કેટલા વર્ષ જવું પડે એના એવરેજ ગણવામાં આવે, અને બાળક છે એ સ્કૂલિંગની અંદર અપેક્ષિત કેટલા વર્ષો ગાળે છે. આ બંને છે એ અહીં જોવામાં આવે છે. પરંતુ 15 વર્ષ કે તેનાથી વધુ ઉંમરની વ્યક્તિ છે એના અક્ષર જ્ઞાનને ખાસ ધ્યાનમાં લેવામાં આવે, અને આ અક્ષર જ્ઞાનને ધ્યાનમાં લેવા માટે સ્કૂલિંગના સરેરાશ વર્ષ અને સ્કૂલિંગના અપેક્ષિત વર્ષો, દેશમાં શાળા કક્ષા માટે કેટલા વર્ષ અપેક્ષિત છે અને એમાંથી બાળક કેટલા વર્ષ સરેરાશ ગાળે છે એના આધારે આંક મેળવવામાં આવે, જેનો સમાવેશ જ્ઞાનમાં થાય. ત્યાર પછી સારું જીવન ધોરણ. સારું જીવન ધોરણ છે એના માટે ઘણી બધી વસ્તુ મહત્ત્વની હોય, જેમાં પીવાનું શુદ્ધ પાણી, આરોગ્યની સેવા, સેનિટેશનની સેવા, બાળ મૃત્યુ દર, ઓછા વજનવાળા બાળકોની ટકાવારી, માથાદીઠ દૈનિક કેલરી, 5 વર્ષથી નીચેના બાળકોમાં મૃત્યુદર, પ્રોટીન અને ચરબીની પ્રાપ્તિ, આ બધું જોવામાં આવે છે. અને સારા જીવન ધોરણનો આધાર આવક ઉપર હોય છે, એટલે આવકનો સૂચકાંક પણ જોવામાં આવે છે. આટલી બાબતોને આપણે યાદ રાખવાનું કે સારું જીવન ધોરણ એટલે શું, તો કે જીવન ધોરણ એટલે મળતી સગવડ. એ સગવડની અંદર પીવાનું ચોખ્ખું પાણી આવી જાય, આરોગ્ય આવી જાય, સેનિટેશનની સેવા એટલે ગંદકી નિકાલ વ્યવસ્થા, બાળ મૃત્યુ દરનું પ્રમાણ, ઓછા વજનવાળા બાળકોની ટકાવારી, પછી વ્યક્તિ દીઠ કેટલી કેલરી મળે છે એ, પછી 5 વર્ષથી જે નીચેના બાળકો હોય એનો મૃત્યુ દર. જો આ બાળ મૃત્યુ દરમાં એનો સમાવેશ થાય નહીં, બાળ મૃત્યુ દરમાં માત્ર 1 વર્ષથી નીચેના બાળકો આવે. ત્યાર પછી પ્રોટીન અને ચરબી એ બાળકોમાં કેવા પ્રમાણમાં, વ્યક્તિઓમાં કેવા પ્રમાણમાં છે એ, અને સારા જીવન ધોરણનો મુખ્ય આધાર છે એ મોટે ભાગે આવક જ હોય, તો એને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. એટલે જો માનવ વિકાસ આંક પૂછાય તો આપણે આ 3 બાબતો છે એ સમજાવવાની થાય. અને એમાં ખાસ
ત્રણેય ધોરણોના આધારે ગણાતા HDIનું મહત્તમ મૂલ્ય 1 છે અને HDIનું મૂલ્ય 0 થી 1ની વચ્ચે હોય. જો HDI છે એનું મૂલ્ય 1ની નજીક હોય તો વધુ વિકસિત ગણાય, તેને HDIમાં ઊંચો ક્રમ મળે. અને જો જે દેશનું HDI છે 1થી દૂર હોય તો ઓછા વિકસિત ગણાય અને HDIમાં નીચો સ્થાન મળે. હવે આપણે ભારતની જ વાત કરીએ તો વર્ષ 2014માં દુનિયાના 188 દેશોમાં HDIમાં 0.944 આંક સાથે નોર્વે દેશ છે એનો પહેલો નંબર અને ભારત છે એ 0.609 અંક સાથે 130મા ક્રમે હતો. આપણે આપણા દેશનું મૂલ્ય ખાસ યાદ રાખશું. આપણો ક્રમ છે 130મો અને આપણું મૂલ્ય છે HDIનું 0.609 અને પ્રથમ ક્રમ ઉપર આવે નોર્વે દેશ અને એનું મૂલ્ય છે 0.944. આ ઉપરાંત અલગ અલગ દેશોના HDIનું મૂલ્ય અને એનો ક્રમ છે એ આપેલો છે. આપણે શક્ય હોય ત્યાં સુધી યાદ રાખવાનો પ્રયત્ન કરીશું, પરંતુ મોટે ભાગે જે પૂછાતા હોય એવા પ્રશ્નોમાં એક નોર્વે કે HDIનું મૂલ્ય શું તો 0.944 એનો ક્રમ પ્રથમ. ત્યાર પછી અમેરિકાનું મૂલ્ય 0.915 અને 8મો ક્રમ. ભારત છે એનું મૂલ્ય 0.609 અને ક્રમ છે 130મો અને સૌથી છેલ્લે આવે છે નાઇજર દેશ, એનું મૂલ્ય છે 0.348 અને 188મો ક્રમ આવે છે. આ પ્રશ્નો છે એ MCQ માટે ખૂબ જ અગત્યનો. માનવ વિકાસ આંકનું મહત્વ. આ પ્રશ્ન 5 માર્ક્સમાં હોય તો તમારે એનું મહત્વ પણ દર્શાવવું પડે. ઉપરની જે આંકડાકીય માહિતી છે એ સંપૂર્ણ ન દર્શાવતા એની મુખ્ય બાબતો છે એ તમે સમજાવી શકો. અહીં મહત્વમાં જોઈએ તો HDIના માપદંડમાં માત્ર આર્થિક જ નહીં પરંતુ સાથે સામાજિક કલ્યાણમાં શિક્ષણ અને આરોગ્ય જેવા માપદંડનો સમાવેશ કર્યો છે. તેથી આને પરિપૂર્ણ કહેવાય. ત્યાર પછી HDI છે એ આર્થિક નીતિ ઘડનારાઓને સૂચવે છે કે આર્થિક વિકાસ સાધન છે અને માનવ કલ્યાણ એ અંતિમ ઉદ્દેશ્ય છે. એટલે કે વિકાસના માધ્યમ દ્વારા આપણે માણસનું કલ્યાણ કરવાનું છે, માનવ કલ્યાણ કરવાનું છે. એટલે વિકાસનો અંતિમ હેતુ દરેક વ્યક્તિનું કલ્યાણ થાય એ હેતુ આમાં સમાયેલો છે. સાચી પ્રગતિ ખાલી આર્થિક પ્રગતિ નથી પરંતુ આર્થિક અને સામાજિક પ્રગતિ બંને છે, જે આ આંકની અંદર ધ્યાનમાં લેવામાં આવે છે. HDI વિધેયાત્મક છે. વધે તો તેનો અર્થ દેશમાં શિક્ષણ અને આરોગ્યની સ્થિતિ સુધરી છે એમ તમે કહી શકો. ત્યાર પછી HDIથી વિકાસમાન દેશોને કયા વિકાસની શક્યતા વધારે છે, કયા સરકારે વધારે કામ કરવાનું છે એનો ખ્યાલ આવે છે. એટલે કે HDI દ્વારા સરકારે કરવાના કામ વિશે આપણને ખ્યાલ આવે. જે ક્ષેત્રની અંદર નબળી કામગીરી હોય એ ક્ષેત્રની અંદર પોતાનું કામ છે એ વધારી અને દેશનો વિકાસ કરી શકે. HDI વધારે પ્રગતિશીલ ખ્યાલ છે. અને જેવી રીતના દરેક નિર્દેશકની એક મર્યાદા રહી છે તેમ HDIની પણ અમુક મર્યાદા છે. કારણ કે અહીં 3 જ સામાજિક નિર્દેશકોનો સમાવેશ કરાયો છે, જે ઓછા છે. બીજા નિર્દેશકોનો પણ સમાવેશ કરવો જોઈતો હતો. પછી આમાં પણ PQLIની જેમ ત્રણેય પરિબળોને એક સરખું જ મહત્વ આપવામાં આવેલું છે, જ્યારે ખરેખર તો ત્રણેયની જુદી જુદી પરિસ્થિતિમાં મહત્વ અલગ અલગ હોય. જો આરોગ્ય સારું હોય તો મહત્વ શિક્ષણને જાય, બરાબર, પરંતુ જો આરોગ્ય જ સારું ન હોય તો પ્રથમ ક્રમ ઉપર આરોગ્ય આવે. આમ ત્રણેય પરિબળોને સરખું મહત્વ આપવામાં આવેલું છે. માનવ વિકાસનો આંક છે એ નિરપેક્ષ સ્થિતિ દર્શાવતો નથી. કારણ કે નિરપેક્ષ સ્થિતિ એટલે જેમાં કોઈની સાથે સરખામણી કરવાની હોય નહીં. જ્યારે કોઈ એક દેશ અન્ય દેશોની તુલનાએ કયા સ્થાને છે તે દર્શાવવામાં આવે, જેમાં સાપેક્ષ પ્રગતિ દર્શાવેલી છે. એટલે કે આપણે બીજા સાથે કમ્પેરિઝન કરવી એના કરતાં જે સ્થિતિ દેશની હોય એના કરતાં વધુ સારી સ્થિતિનું નિર્માણ થાય તો પણ દેશ વિકાસ કરે જ છે એવું માનવું જોઈએ. જેમાં અહીં આ બાબતની ઉપેક્ષા કરવામાં આવેલી છે. HDI ઉપરાંત
જેને જનરલ ડેવલપમેન્ટ ઇન્ડેક્સ જાતીય સમાયોજન આંક કહેવામાં આવે. આ ઉપરાંત TAI ટેકનોલોજીકલ અચીવમેન્ટ ઇન્ડેક્સ ટેકનોલોજી સિદ્ધિઆંક. આ ઉપરાંત HPI હ્યુમન પોવર્ટી ઇન્ડેક્સ એટલે કે માનવ ગરીબી આંક. આ ઉપરાંત HCI હ્યુમન કન્ઝ્યુમર ઇન્ડેક્સ માનવ વિકાસ આંક જેવા અન્ય નિર્દેશકોનો પણ ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે આર્થિક વિકાસ માપવા માટેના જે 4 નિર્દેશકો આપણે જોયા, રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, માથાદીઠ આવકનો વૃદ્ધિ દર, જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક અને HDI, એ ઉપરાંત આ જે 4 ઇન્ડેક્સ છે એનો પણ અન્ય નિર્દેશકોનો પણ ઉપયોગ કરવામાં આવે છે. હરિઓમ અસ્તુ.